સ્ફુરાયમાન સત્વ અને વિદ્યાસિદ્ધિ. ભયંકર કર્મને જોવા છતાં પણ જાણે જોયું જ ન હોય તે રીતે તે રાજપુત્રોને સમાધિમાં અક્ષુબ્ધ થયેલા જોઈને તે યક્ષ કિંકર વાન મંત્રોએ માયાથી રાવણના ભાઈઓના મસ્તકો રાવણની આગળ પાડ્યા અને રાવણનું મસ્તક કુંભકર્ણ અને વિભીષણની આગળ પાડ્યું. આથી કોપના યોગે શ્રી કુંભકર્ણ અને વિભીષણ કંઈક શોક પામ્યા. આ શુદ્ધતાનો હેતુ બતાવતા કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્ર સરસ્વતી મહારાજા શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્રમાં લખે છે કે ગુરુ ભક્તિ તત્ર હેતુર્ન પુનઃ સ્વલપ્ત સત્વતા. તે શુદ્ધતામાં હેતુ ગુરુ ભક્તિ છે પણ સ્વલપ સત્વતા નથી. વાત પણ ખરી છે કે આવા પરાક્રમી પુરુષો માટે સ્વલપ સત્વતાની કલ્પના પણ ભયંકર છે. આવા પરાક્રમી પુરુષોની શુદ્ધતા માટે હેતુ કાંઈ સામાન્ય ન જ હોય. આ રીતે શ્રી કુંભકર્ણ અને શ્રી વિભીષણ શોક પામ્યા પણ પરમાર્થના જાણનાર અને તે અનર્થને નહીં ચિંતવનાર શ્રી રાવણ તો વિશિષ્ટ પ્રકારના ધ્યાનમાં નિષ્ઠ થઈને મેરુ પર્વતની માફક નિશ્ચલ થયા. આ નિશ્ચલતાના પ્રતાપે આકાશમાં દેવતાઓની સારું સારું આ પ્રમાણેની વાણી થઈ અને તેથી ચકિત થયેલા યક્ષકિંકરો એકદમ નાસી ગયા. તે જ વખતે અને વશવંતીના છી આ પ્રમાણે ઉચ્ચ સ્વરે બોલતી અને આકાશને પ્રકાશિત કરતી 1000 વિદ્યાઓ રાવણની પાસે આવી. પ્રજ્ઞપ્તિ, રોહિણી, ગૌરી, ગંધારી, નભસંચારિણી, કામદાયિની, કામગામિની, અણિમા, લઘિમા, અક્ષોભયા, મનસ્તંભનકારિણી, સુવિધાના, તપોરૂપા, દહની, વિપલોદરી, શુભપ્રદા, રજોરૂપા, દિનરાત્રિ વિદ્યાયિની, વજ્રોદરી, સમાકૃષ્ટિ, અદર્શની, અજરામરા, અલ્લસ્તંભની, તોયસ્તંભની, ગિરિદારિણી, અવલોકિની, વહ્નિ, ધોરા, ધીરા, ભુજંગિની, બાળિની, પૂર્ણા, અવંધ્યા, દારુણી, મદનાશિની, ભાસ્કરી, રૂપસંખ્યા, રોશની, વિજયા, જયા, વર્ધની, મોજની, વારાહી, કુટિલાકૃતિ, ચિત્તોદ્ભવ, ભવકરી, શાંતિ, કૌબરી, વશકારિણી, યોગેશ્વરી, બલોત્સાદા, ચંડા, ભીતિ, પ્રગર્ષિણી, દુર્નિવારા, જગત્કંપકારિણી અને ભાનુમાલિની ઇત્યાદિ મહાવિદ્યાઓ પૂર્વના પુણ્યકર્મથી મહાન આત્મા રાવણને થોડા જ દિવસોમાં સિદ્ધ થઈ ગઈ. કુંભકર્ણ સંવૃદ્ધિ, જૃંભણી, સર્વહારિણી, વ્યોમગામિની અને ઇન્દ્રાણી આ 5 વિદ્યાઓ સિદ્ધ થઈ અને વિભીષણને સિદ્ધાર્થા, શત્રુદમની, નિર્વ્યાઘાતા અને ખગામિની આ 4 વિદ્યાઓ સિદ્ધ થઈ. આ રીતે શ્રી રાવણ હવે વિદ્યાસિદ્ધ બન્યા. આ વિદ્યાની સાધના દુશ્મનોના સંહારના ઈરાદાથી કરવામાં આવી છે. એટલે એની સાધના માટે કરવામાં આવેલું ધ્યાન તે કંઈ સંસાર નાશક ધ્યાન નથી. આ જ ધ્યાન જો મુક્તિના ઈરાદે થાય તો તે સંસાર નાશક ગણાય. તમારું ધ્યાન પણ ક્યાં કમ છે? વેપાર વખતે તમારું ધ્યાન કેવું હોય છે? મોટર વગેરેના ઘોંઘાટમાંય તમે કેવા સ્થિર રહી શકો છો? એવા ઘોંઘાટમાંય કાપડિયો ગજનું સવા ગજ કાપે નહીં અને પૈસા લીધા વિના માલ આપે નહીં. શ્રી રાવણનું પણ તે ધ્યાન મુક્તિ માટે નહોતું. એટલું જ નહીં પણ સંસારની સાધના માટે હતું. સંસારની સાધના માટે આજ પણ કોણ તકલીફ નથી વેઠતું? કોણ તિરસ્કાર નથી સહન કરતું? બોલવા જોગ ન હોય તેના પગમાં પણ કોણ નથી પડતું? કહેતી પણ છે કે ગરજે ગધેડાને બાપ કહે છે. વ્યવહારમાં બધી કાર્યવાહી સીધી અને અહીં બધું પોળું. કારણ કે એ જ વસ્તુ પ્રત્યેના સદ્ભાવની ખામી છે. વ્યવહારના એ ગુણો અહીં કેળવો તો સહેલાઈથી તારક વસ્તુની પ્રાપ્તિ થાય. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને શેર કરો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.